તો જૂનાગઢના ભવનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુના લેટર બોમ્બથી ખળભળાટ મચી ગયો છે। આ બાબતે ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ નિવેદન આપ્યું છે, મધ્યસ્થી કરી છે અને કહ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે। જૂનાગઢના ધારાસભ્ય છે સંજય કોરડિયા, જેમણે આ ઘટનાને વખોડી છે અને નિવેદન આપ્યું છે, કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર અને આસ્થાને ઠેસ પહોંચે તેવી બાબત છે। ભૂતનાથના મહંત મહેશગીરી દ્વારા એક લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે ને તેમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભવનાથ મંદિરના મહંત બનવા માટે જે હરિગીરી છે તેમના દ્વારા લગભગ 8 કરોડ જેટલા રૂપિયા અલગ અલગ જગ્યાએ આપવામાં આવ્યા છે। આ આક્ષેપની અંદર તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 કરોડ જેટલા રૂપિયા તેમને ભાજપને આપ્યા છે, જ્યારે તત્કાલીન 2 કલેક્ટર છે તેમને 50 લાખ રૂપિયા આપ્યા હતા। આ તમામ બાબતોને લઈને અત્યારે સંજયભાઈ કોરડિયા કે જેઓ જૂનાગઢના ધારાસભ્ય પણ છે તે આપણી સાથે છે। સંજયભાઈ, આ મુદ્દાને કઈ રીતના જુઓ છો, જે રીતના લેટરની અંદર આ પ્રકારની વિગતો જાહેર કરવામાં આવી? જૂનાગઢ ગિરનાર એ હિમાલયનો પણ દાદા છે, આધ્યાત્મિક નગરી છે ને આધ્યાત્મિક પર્વ છે। ત્યાં એક સારા જાતના વાઇબ્રેશન લોકો આ સમગ્ર વિશ્વમાંથી આ ગિરનારને પૂજવા, આ ગિરનારની શક્તિને સમજવા અને એને માણવા માટે લોકો આવે છે। અને જ્યારે સંતો પાસે લોકો જતા હોય છે ત્યારે સંતો પાસેથી સંસ્કારની અપેક્ષાઓ હોય છે। સંતો અત્યાર સુધી દેવા માટે પહેરાયેલા છે ને આપણી ભારતીય સનાતન પરંપરા છે એની અંદર સંતો કાયમને માટે આપે છે, ક્યારેક કોઈ પાસેથી માગતા નથી। પણ જે રીતે પૂજ્ય સંતશ્રીનું નિધન થયું, દેહવાસ થયો અને એમના બીજા દિવસે જે ખેલ કરવામાં આવ્યો કે પરંપરાઓ તોડી અને જે રીતે માહોલ ઊભો કરવામાં આવ્યો, એની લાગે છે કે આ સત્તાની લાલચ છે। સંતો પાસેથી લાલચ ન હોય અને આ બહુ દુઃખ બાબત છે। જે પણ પરંપરાઓ છે, સાધુ પરંપરા હોય, અખાડા પરંપરા હોય, તો એ બેસીને સંતોએ કરવું જોઈએ। સંતોને જોઈને લોકો શીખતા હોય છે કે આવું આપણે એમની અંદર આપણે જીવનની અંદર કેળવવું જોઈએ। તો આવી વસ્તુઓ સંતો પાસેથી આવશે તો નથી। આ ગિરનારની ભૂમિ છે, આ ગિરનારની ભૂમિએ ઘણા લોકોને ખૂબ આપ્યું છે, પ્રેમ આપ્યો છે, ઘણાને શક્તિઓ આપી છે, જેને વફાદારી કરી છે અને આ ભૂમિ સાથે જેને ગદ્દારી કરી છે એને આ ભૂમિએ છોડ્યા પણ નથી। એટલે આ મારે વિનંતી છે સંતોને, કારણ કે બધા સંતો આદરણીય છે, આ લાલચમાં મૂકી અને એક સંસ્કારની ભૂમિથી લાગે અને આ જ ભૂમિ સાથે જે પણ કોઈ ગદ્દારી કરશે, પછી એ સંત હોય કે વ્યક્તિ હોય, આ ભૂમિ એમને છોડશે નહીં। આ જે જગ્યા છે જુનાગઢ એમાં પણ ભવનાથ ને ગિરનારની, તો ત્યાં લોકો જે જતા હોય છે તે પોતાના કામ ધંધા મૂકીને આસ્થા અને શ્રદ્ધામાં વિલીન થવા માટે જતા હોય છે। જો ત્યાં જ આ પ્રકારનું રાજકારણ થાય તો લોકોની આસ્થા અને શ્રદ્ધાને પણ ઠેસ પહોંચે છે, આપ માનો? નહીં, એ જ મેં તમને કીધું કે લોકો અહીંયા શાંતિ માટે આવતા હોય છે અને આપણે ગૌરવ સાથે કહી શકીએ કે સમગ્ર વિશ્વમાં જ્યાં નવનાથ, 64 જોગણી, 33 કરોડ દેવી દેવતા અને હિમાલયનો પણ દાદા ગિરનાર પર્વત છે, ત્યાં એક આધ્યાત્મિક ભૂમિ છે। વિદેશમાંથી પણ લોકો શાંતિ માટે એની શોધ માટે આવતા હોય, એટલે આવું ક્યાંય ચિત્ર ઊભું થશે તો એક સંતો પ્રત્યેની લોકોની નફરતની લાગણી ઊભી થશે અને ભરોસો ઉઠશે। મેં પહેલા જ કીધું છે કે સંતો પાસેથી સંસ્કારની અપેક્ષા હોય છે, પણ આવી અપેક્ષાઓ સત્તાની ન હોય છે। એટલે સત્તા લાલચુ બનવાને બદલે એક જે દેવાની ભૂમિ છે ભૂમિ ઉપર આવી અને આવા કોઈ વિવાદો ન કરે અને આ ભૂમિને લાંછન લગાડવાના પ્રયત્ન ન કરે, એવી એક પ્રજાના પ્રતિનિધિ તરીકે, સેવક તરીકે મારી લાગણી છે। પદની આ લડાઈ છે ને પદની લાલસા માટે જો આ પ્રકારના કામ કરતા હોય તો આ ખૂબ જ ગંભીર અને ખૂબ જ નિંદનીય બાબત છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।